આજે આપણે ભીંડાનું શાક બનાવીશું। તે માટે આપણે ભીંડો છે તેને આપણે સમારીને તૈયાર કરી લઈશું। હવે આપણે ભીંડો છે તે સમારીને તૈયાર કરી લીધો છે। હવે આપણે વઘારી લઈશું। હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં લસણ નાખીશું, રાઈ નાખીશું, રાઈ અને જીરું નાખીશું। હવે આપણે ભીંડો નાખી દઈશું। હવે આપણે સાતળી લઈશું। હવે આપણે ધીમા ગેસે સડવા દઈશું। હવે એકદમ સરસ સડી ગયું છે। હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું બધા। ચટણી નાખીશું, હળદર નાખીશું, કાશ્મીરી ચટણી નાખીશું, મીઠું નાખીશું। હવે આપણે સાતળી લઈશું। હવે આપણે જીરું નાખીશું, ફરી પાછું આપણે સાતળી લઈશું। હવે આપણે થોડી છાશ નાખીશું, હવે થોડી વાર આપણે સડવા દઈશું। હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે। હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું। ગેસ છે તે બંધ કરી દઈશું। એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણું ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।